ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રશ્નપત્ર 3 વિભાગ એ. આખો વિડીયો જોજો જેથી કરીને તમને દરેક પ્રશ્નના જવાબ મળી શકે. પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. એમાં ઉક્તિ આપેલું છે અને પાત્ર આપેલું છે, એટલે કે કયું વિધાન કયા પાત્ર દ્વારા બોલાવવામાં આવ્યું છે તે તમારે લખવાનું છે. ઉક્તિ એટલે કે વિધાન અથવા વાક્ય. પહેલું, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઉં. તો આ જે ઉક્તિ છે એ મંજુ કાકી બોલેલા છે. બીજું, બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને. તો આ જે ઉક્તિ છે એ નરેન બોલેલા છે. ત્રીજું, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. તો આ જે ઉક્તિ છે એ રાજુ બોલેલો છે. ચોથું, કાલનું વાળું ઘરે આવીને કરીશ. તો આ જે ઉક્તિ છે એ આંબા પટેલ બોલેલા છે. પ્રશ્ન 2, જેમાં તમારે એક વાક્યમાં જવાબ લખવાના છે. પહેલું, લેખકને કરેલું કયું સંબોધન લેખકને ગમ્યું. તો જવાબ લખીશું, લેખકને કરેલું સાહેબનું સંબોધન લેખકને ગમ્યું. તમારે આખા વાક્યમાં જવાબ લખવાના છે. મેં અહીંયા ટૂંકમાં એક શબ્દમાં જવાબ લખેલા છે. બીજું, અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે. તો જવાબ લખીશું, અંકલેશ્વર ભેખડવદી નર્મદાના કારણે લેખકને પ્રિય છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે બાળકોના વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા. તો જવાબ લખીશું, મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે તેમને ઘડવા જોઈએ. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં તીવ્ર સ્પર્ધા ચાલે છે. બાળકે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. હારી ગયેલા ઘોડાનો કોઈ ભાવ પૂછતું નથી. તો વિનુ કાકા જે છે એ આજની પરિસ્થિતિને અનુલક્ષીને એમની માનસિકતા જે છે એ પ્રમાણેના એમના વિચારો જણાવે છે. અને આપણે પણ ઘણીવાર સાંભળ્યું હશે કે કુમળો છોડ વાળવી એમ વળે અને પાકા ગળે કાંઠા ન ચડે. એટલે કે જ્યારે છોડ નાનો હોય તો એને વાળવો હોય ત્યારે વળી શકે, પણ મોટું વૃક્ષ થઈ જાય પછી એને ડાળીઓને વાળવી હોય તો વળે નહીં. એવી જ રીતે જો છોકરાઓ મોટા થઈ જાય પછી એમને સંસ્કાર આપીએ તો એ કંઈ સુધરે નહીં. જે કંઈ સાચા સંસ્કાર આપવાના હોય એ બધા બાળપણમાં આપી દેવા જોઈએ. બીજું છે, પત્નીને આંબા પટેલે કેવી રીતે સમજાવ્યા. તો જવાબ લખીશું, આંબા પટેલ સમયે મણાર જવા નીકળ્યા હતા. મણાર જવામાં પતિને જોખમ આવશે તેવા ભયે પટલાણી આંબા પટેલને જતા રોકતા હતા. પરંતુ આંબા પટેલને પોતાની ઢેલ ઘોડી ઉપર વિશ્વાસ હતો, તેથી તેમને ચિંતા ન હતી. તદુપરાંત ₹1,00,000 મામાનો સંદેશો આવે અને પોતે ન જાય તો મારો વિશ્વાસ કોણ કરે. આખું મલક આંબા પટેલને બીકણ, ડરપોક કે કાયર કરીને કટાક્ષ મારે કે રાત વરતના પરગામ જતા નથી. આમ પોતાની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે અને મામાનો ભાણેજ પ્રત્યેનો વિશ્વાસ ન તૂટે તે માટે આંબા પટેલ મણાર જવા માટે તત્પર હોવાના કારણે પોતાની પત્નીને તીખી પ્રતિક્રિયા આપીને સમજાવ્યા. એમની પત્નીને કીધું કે હું જો રાત્રે નહીં જઉં તો મામાને દુઃખ લાગશે કે ભાણો શા માટે નથી આવ્યો. અને બીજી વસ્તુ કે રાત્રે હું નહીં નીકળું તો ગામના લોકો પણ એમ કહેશે કે આંબા પટેલ ડરપોક છે, કાયર છે, જેથી રાત્રે પણ ક્યાંય બહાર નીકળતા નથી. તો એમની જે પ્રતિષ્ઠા હશે, આબરૂ હશે, ઇજ્જત હશે એને હાનિ પહોંચશે. અને એના કારણે એવું ના થાય એટલે હું જઉં છું એવું કહીને એમને એમના પત્નીને સમજાવ્યા. પ્રશ્ન 3, ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા. તો જવાબ લખીશું, ખોભણમાં લેખકનો પગ લપસ્યો પણ દોરડાએ એમને પકડી રાખ્યા અને લેખક દોરડાને વળગી રહેલા. તેમને ખોભણમાંથી ખેંચી કાઢવામાં આવ્યા અને એ રીતે લેખક બચી ગયા. એના અથવાનો પ્રશ્ન છે કે શ્રીમદની જીવ, દયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે. તો જવાબ લખીશું કે બાળ વયે શ્રીમદને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. એક વખત દેવમાએ બાળ રાયચંદને શાક સમારવા આપ્યું. શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોતા અહિંસા પરમો ધર્મ, એટલે કે બીજા કોઈ પ્રાણીને હિંસા કરવી જોઈએ નહીં, એમાં માનનારા શ્રીમદની આંખો ભરાઈ આવી. એટલે એને દુઃખ થયું કે આવા પ્રાણીઓ આની અંદર હોય છે અને એ વસ્તુ આપણે ખાઈશું તો એ મરી જશે, અથવા તો એને કાપીશું તો પણ એ મરી જશે અને એમને ખાવાનું મળશે નહીં. તો જીવ, દયા અને કરુણા જે છે એ આ પ્રસંગમાંથી જોવા મળે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે. અંકિત પ્રત્યેનો મંજુ કાકી તેમજ નીના બહેનનો જીવનલક્ષી અભિગમ સ્પષ્ટ કરો. તો જવાબ લખીશું, આખરે તો
શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન અંકિતના મમ્મી નીનાબહેનની સાંપ્રત સમય શિક્ષણની મર્યાદાને સ્કૂટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને બાળ સહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ, મહાભારત એવી બાળ કથાઓ વંચાવી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. બાળકને એટલે કે અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવતા એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ એક મા તરીકે પૂરું પાડ્યું. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. તેમનું આ સ્વપ્નું અંકિતે પુરવાર પણ કર્યું હતું. તો આ રીતે નીનાબહેન અને મંજુ કાકીનો જીવનલક્ષી અભિગમ હતો. પરંતુ વિનુ કાકા જે હતા એમનો અભિગમ કંઈક અલગ હતો, જે આપણે સૌથી આગળ પ્રશ્નમાં જોયું. એની પછી એક પ્રશ્ન છે, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો. તેમાં આપણે જવાબ લખીશું કે લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજવા લીધા હતા. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કેરી, શાકભાજી, ગોળ, શેરડી, બોરા, જાંબુ વગેરે ત્યાં જઈ આપી આવતો. ગમે તેવા માઠા વર્ષો ગયા હોય અને પાક સારો ન થયો હોય તો પણ સાહુકારના છોકરાને આપદા એટલે કે જે જમીનનો માલિક છે તેને કોઈ વિપદ, મુશ્કેલી પડવી જોઈએ નહીં. એટલે જેટલા પૈસા મળે તેટલા તે ચૂકવતો. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેમને ઋતુના ફળ, શેરડી, કેરી, ચણાનો ઓળો, બોર વગેરે ખાવા આપતો અને ઘરે લઈ જવા માટે પણ બાંધી આપતો. જુવાનીમાં પણ જીવલો કૃશ થઈ ગયો હતો, એટલે કે ઘરડા જેવો દેખાતો હતો. વાલોડ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ એના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની આપંત કરુણા દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કરે છે. તો આ રીતની આ સ્ટોરી હતી, જેમાં તમારે જીવલા વિશે લખવાનું છે. જે પણ તમને જીવલા વિશે પાઠમાંથી યાદ હોય અને આ વિડીયો દ્વારા તમે જે જવાબ જુઓ છો તેમાંથી યાદ કરીને લખવાનું છે. બીજો ક્વેશ્ચન અથવામાં છે કે જન્મોત્સવ શીર્ષકની યથાર્થતાની ચર્ચા કરો. જન્મોત્સવ નવલિકામાં લેખકે 2 પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે. કૃષ્ણના જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, તો બીજી બાજુ કરુણા અને મજબૂરી છે. કિશનને લઈને દેવજી અને કાનજી વેલજી ડોસાને ત્યાં જાય છે. વેલજી ડોસો કિશનને અપંગ બનાવે છે. કાનજી કિશનને અપંગ બનાવીને આજીવન ભીખ મંગાવવા ઈચ્છે છે. બાળકની ચીસ તેમજ કરુણા રુદન કોઈના પણ હૃદયને સ્પર્શતા નથી. કાનજી આંધળો છે. કિશનની માતા માણેકની મજબૂરી છે. દીકરો અપંગ અને દારૂણ ગરીબ છે. ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ છે તો બીજી બાજુ કિશનનો જન્મ છે. 2 કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવવા માટે અપંગ બનાવે છે. તો આ છે જીવનની કરુણા. અને આ રીતે આ જે શીર્ષક છે એ યોગ્ય છે. આમાં શીર્ષક આનંદ અને કરુણતાના સમન્વય સાથે યથાર્થ છે. આઈ હોપ કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવા નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. આવજો. ધન્યવાદ.